નર્મદા જિલ્લાના ભીલવાડાના પ્રાથમિક શાળાની સ્થાપના દિવસની ઉજવણી કરાઈ। પ્રાથમિક શાળાના ભીલવાડાના આચાર્ય મીનાક્ષીબેન કનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના સ્થાપના દિવસે પ્રતાપનગર પ્રાથમિક શાળાના ગૃપાચાર્ય રાકેશભાઈ પંચાલ, ભીલવાડા શાળાના ભૂતપૂર્વ આચાર્ય ભૂપેન્દ્રભાઈ પાદરિયા, ભીલવાડા પ્રાથમિક શાળાના 17 વર્ષ યોગદાન આપનાર શૈલેષભાઈ ઠાકોરનું પરિવાર તેમજ પ્રતાપનગર ગ્રામ પંચાયત દિનેશભાઈ વસાવા, ગામના વરિષ્ઠ એવા બોરસિંહ દાદા, ગામના આગેવાન એવા બચ્ચુભાઈ તેમજ ગામના આગળ પડતા યુવાન એવા સુભાષભાઈ વાઘોડિયા, પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ વસાવા, બામણ ફળિયાના શાળાના આચાર્ય જ્યોતિકાબેન કકડવાળા, પ્રાથમિક શાળાના આચાર્ય કનુભાઈ દેશમુખ શાળાના સ્થાપના દિવસે શાળામાં આવ્યા અને તે બદલ પ્રાથમિક શાળાના ભીલવાડાના આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેન કનુભાઈ સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।